તો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો ભાઈ. અને આજે આપણે થઈ ગયા ગુજરાત યાત્રાના કમ્પ્લીટ 6 દિવસ અને 2 દિવસથી આપણે ભચાઉમાં હતા. તો આપણે બોર્ડ બનાવવાનું હતું, કમ્પ્લીટ બનાવી દીધું છે બધું. બાકી કાલે નાઈટ આપણે અહીંયા કરી હતી. જો કેમ છો બિંગ ફેન? ચાલ આવું છે તારે જોડે? એક્ઝામ પતી જશે પાક્કું આવીશ. બાકી ગાઈસ જો સાયકલ કરી દીધી છે કમ્પ્લીટ તૈયાર. અને છે ને આપણે છે ને બોર્ડ કમ્પ્લીટ બની ગયું છે આ વખતે. તો જો ગુજરાત યાત્રા ધ્વજ લગાવી દીધો છે અને આગળ પણ બોર્ડ લાગી ગયું છે કમ્પ્લીટ. બાકી હવે આપણી સાયકલ એકદમ લાગે છે મસ્ત. લાઇટ બાઇટ લગાવી દીધું છે, બેગ પેક કરી દીધી છે અને અત્યારે વાગવા કરે છે ભાઈ 9. તો હવે આપણે 9 ફ્રેશ થઈ ગયા છીએ ને હવે નીકળવાનું છે થોડી જ વારમાં. બાકી ચલો ભાઈ આપણે છે ને થઈ ગયું છે અહીંયા શું કહે સ્વાગત કર્યું અને મીઠું મોડું કરી દીધું છે અને હવે આપણે નીકળવાનું છે. સ્ટેન્ડ બેન્ડ લઈ દીધું છે. બાકી ચલો હે બાય બાય. આઈ મિસ યુ બાય. ચલો ભાઈ આપણે છે ને હવે નીકળવાનું છે. તો સ્ટેન્ડ બેન્ડ મૂકી દઈએ અહીંયા, નીકળીએ ચલો. અત્યારે વાગવા કરે છે 3 અને સમથિંગ 12 વાગ્યા છે આપણે અહીંયા હતા. તો અત્યારે બહુ બધું ધૂપ પડતું હતું. અત્યારે બી ધૂપ તો પડે છે પણ આજે આપણે હજી 50 કિલોમીટર જેટલું કાપવાનું છે. બાકી આપણે છે ને 12 વાગ્યાથી અહીંયા મતલબ આરામ કરતા હતા. અહીંયા આપણે સાયકલ અને સમથિંગ 12 વાગ્યાથી આપણે અહીંયા આરામ કરતા અને અત્યારે 3 વાગવા કરે છે એટલે કે 3 કલાક જેટલો આપણે આરામ કર્યો. અત્યારે ધૂમ છે પણ હવે ચાલવું પડશે કેમ કે આજે 50 કિલોમીટર કાપવાનું છે. તો આજે નાઈટ આપણી થવાની છે મોરબીની આસપાસ. બાકી વિડીયોને જોતા રહેજો. અત્યારે ધૂમ પડે છે તો બી હવે નીકળી હજી 50 કિલોમીટર કાપવાનું છે. તો ચલો શ્રી રામ હર મહાદેવ મિત્રો. તો હું જ બ્લોગ આપણા મહીસાગર જિલ્લાથી અને હું કહી રહ્યો છું મહીસાગર જિલ્લાથી આખા ગુજરાતની સાયકલ યાત્રા. અને પહેલાં બી મેં 45 દિવસ ગુજરાત યાત્રા કરી હતી અને ત્યાર પછી મહાકુંભ ગયો હતો. અને અત્યારે 6 દિવસથી હું ગુજરાત યાત્રા પર છું. મેં ભુજથી ગુજરાત યાત્રા ચાલુ કરી છે અને મારી યાત્રાના આજે થઈ ગયા કમ્પ્લીટ 6 દિવસ. અને અત્યારે હું છું ભચાઉથી નીકળ્યો હતો સવારે 11 વાગે અને અત્યારે હું પહોંચી ગયો છું માળિયાની આસપાસ છું. માળિયાથી 20 કિલોમીટર જેટલું છે. બાકી અહીંયા ગાડી છે ને બહુ બધો ધૂમ પડે છે. તમને બી ખબર હશે કે અહીંયા અત્યારે બહુ બધું ધૂમ પડે છે અને ધૂમમાં યાત્રા કરવી એટલે બહુ મુશ્કેલ છે કેમ કે ધૂમમાં સાયકલ ચલાવવી શક્ય નથી. એટલે આપણે 12 વાગ્યાથી આરામ કરતા. તો અત્યારે સમથિંગ 3 વાગવા કરે છે અને અહીંયા એક હોટલ છે જે તમે પાછળ જોઈ શકો છો. આ હોટલ ઉપર આપણે 12 વાગ્યાથી હતા. તો અત્યારે મતલબ 3 કલાક આપણે આરામ કર્યો અને હવે અહીંથી હું નીકળું છું મોરબી સાઈડ જવા માટે. તો અહીંથી સમથિંગ 50 કિલોમીટર જેટલું છે મોરબી. તો આજે નાઇટ શાયદ મારી મોરબીમાં થશે. બાકી કાલની નાઇટ આપણી થશે જામનગર. તો તમે વિડીયો ક્યાંથી જુઓ છો અને કમેન્ટમાં લખી દેજો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અત્યારે આપણે છીએ માળિયાથી 10 કિલોમીટર બાકી છે અને અહીંયા ગાડી તમે જોઈ શકો છો. અહીંયા સામે જે તમને ઢગલા દેખાય છે ને એ જ નમક છે જે નમક આપણે ખાઈએ છીએ. તો અહીંયા ગાડી બને છે નમક
અહીંયા વચ્ચે છે ને આ પાઇપ છે એટલે મતલબ જઈ શકાય એવું નથી, નહીં તો આપણે થઈ જતા. બાકી નમક આ રીતે બને છે, જુઓ પહેલાં માટી જેવું હોય એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ કરે આ લોકો, પછી એમાંથી માટી અલગ થાય અને નમક અલગ થાય, જે તમે સામે જોઈ શકો છો. જે ધોળા ધોળા ઢગલા છે ને એ ચોખ્ખું થઈ ગયું છે નમક, અને જે કાળા કાળા મતલબ જે રાખોડી ટાઈપ દેખાય છે ને ધૂળ એ ક્લીન નથી થયું. મતલબ કેટલી વાર ક્લીન કરે શું કરે આપણને ખ્યાલ નથી, તો ત્યાં જઈને જોઈએ શું થાય. ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ માળિયા, અને અહીંથી આ રસ્તો છે ને એ રાજકોટ થઈ અને અમદાવાદ બાજુ જવાય, અને આ રસ્તો છે ને એ મોરબી જાય. મોરબી અહીંથી સમથિંગ 15 થી 20 કિલોમીટર છે, અને ના 15 થી 20 નહીં, 20 થી 25 કિલોમીટર, અને આપણે રોકાવાનું છે એ લોકેશન છે 20 કિલોમીટર. તો આ રસ્તો છે ને એ રાજકોટ બાજુ જાય, મતલબ આપણે દ્વારકા જવાનું છે તો આપણે મોરબી થઈને પાછા આમ જઈશું દ્વારકા બાજુ. બાકી અત્યારે વાગી ગયા છે 5:30, અને અત્યાર સુધી બહુ જ ધૂમ છે, તમે જોઈ શકો છો. જો અત્યારે બી બહુ ધૂમ છે. તો આપણે 3 વાગ્યાની સાયકલ ચાલુ કરી, સમથિંગ 2.5 કલાક થઈ ગયા, અને 30 કિલોમીટર જેટલું કાપ્યું, પણ ધૂમ વધારે છે એટલે વધારે સાયકલ ચલાવી નહીં શકાતો. બાકી ચાલો ગાઈસ અત્યારે આપણે છીએ અમરનગરમાં, અને અહીંથી મોરબી છે 10 કિલોમીટર જેટલું રહેશે. તો આપણે આજની નાઇટ અહીંયા કરવાની છે અમરનગરમાં. તો આપણો એક ફ્રેન્ડ છે સંતરામપુરનો, તો એના જોડે જવાનું છે નાઇટ કરવા માટે. તો અહીંથી 1-1.5 કિલોમીટર જેટલું દૂર છે એની રૂમ, આપણે જઈએ એની રૂમ પર. બાકી અહીંથી 10 કિલોમીટર છે મોરબી, અને આજની નાઇટ આપણે કરવાની છે ભાઈ અમરનગરમાં. તો ચાલો જઈએ રૂમ પર. અત્યારે છે ને આપણે અમરનગરમાં પહોંચી ગયા છીએ, અને આજની નાઇટ આપણે અહીંયા કરવાની છે. મોરબીથી નજીક છે અમરનગર ત્યાં. તો અહીંયા પાર્કિંગ કરી દીધી છે આપણી સાયકલ, અને કપડાં બી ધોઈ નાખ્યા છે. તો અહીંયા સાયકલ મૂકી દીધી છે, અને બેગ આપણું અહીંયા મૂકી દીધું છે. બાકી જો આજે છે ને બધું સામાન અહીંયા મૂકી દીધું છે, ચશ્મા ને ઘડિયાળ ને બેગને બધું અહીંયા મૂકી દીધું છે, અને પાવર બેગ ચાર્જિંગ મૂકી દીધી છે. અને અત્યારે જેવું જમવાનું કરી દીધું છે તૈયાર, તો બની ગયું છે ભજીયા ને બધું. બાકી જો આપણા રાહુલભાઈ કેમ છો? તમારું નામ મોટા ભાઈ? તમે ક્યાંથી? બાલાસિંદોરથી. બાકી આપણા રાહુલભાઈ સંતરામપુરથી, અને ભાઈ છે આપણા બાલાસિંદોરથી. બાકી ચાલો જમવાનું કાઢી દીધું છે, જમી લઈએ. બાકી આજનો વિડીયો આટલા સુધી, તો કાલે મળીએ નવા વિડીયો.